ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ પીએસઆઈ તમે લોકોએ રનિંગ ગ્રાઉન્ડ પાસ કર્યું છે. રનિંગ ગ્રાઉન્ડ પાસ કરવાનું બાકી છે. જે લોકોએ બેન હોય કે ભાઈ હોય 1600 મીટર કે 5 કિલોમીટર રનિંગ ગ્રાઉન્ડ પાર કર્યા પછી તમારા મગજમાં એક જ વસ્તુ ચાલે છે કે કયો ક્લાસ લેવો જોઈએ, કોની પાસે જવું જોઈએ. બધી જ વસ્તુની માહિતી આ વિડીયોમાં મળશે. તો વિડીયો સ્ક્રિપ્ટ કર્યા વગર પૂરો વિડીયો જોશો તો તમને ખબર પડશે કે આ પાછળ બોર્ડમાં જેટલું લખ્યું છે બધી જ વસ્તુ સમજાવવામાં આવશે. તો સૌથી પહેલા બધા જ મિત્રોને મારા જય શ્રી રામ, જય માતાજી. કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? મારું નામ રાહુલ પ્રજાપતિ. હું એક ફિટનેસ કોચ, ન્યુટ્રિશન કોચ, બધાને રનિંગ કરાવું છું સુરત, ગુજરાત, કતારગામમાં. તમને બધાને ખબર જ છે કે તમે ઓલરેડી મારા વિડીયો જોવો છો. એટલા માટે અત્યારે હું તમારા માટે જે વિડીયો લઈને આવ્યો છું એ તમને ક્યાંય પણ જોવા નહીં મળે. સરળ ભાષા ગુજરાતીમાં જે તમે લોકો રનિંગ ગ્રાઉન્ડ પાર કરી ચૂક્યા છો એના માટે તો બહુ સારામાં સારો વિડીયો છે. તો ફટાફટ એને શેર કરી દો, કેમ કે એ લોકો પણ રહી નહીં જવા જોઈએ જે સુરતમાં રહે છે અને બહાર રહે છે એના માટે. હવે આપણે જે આ તમને પાછળ બધું લખ્યું છે કે 100% પીએસઆઈ બનાવવાની જવાબદારી, કોન્સ્ટેબલ બનાવવાની જવાબદારી કે પછી અધર કોઈ પણ વેકેન્સી આવે એને બનાવવાની જવાબદારી ઓનલી ફોર 100% તમારું, 100% અમારું. તમારી પાછળ ખાખી વર્દીનું જનૂન છે, તારે ખાખી વર્દી પહેરવી છે તો પછી તમારે આ ક્લાસ જોઈન કરવો બહુ જરૂરી છે. ફી ની વાત કરી લઈએ પેલા આપણે કે ફી કેટલી હશે. પૂરો વિડીયો જોજો, વચ્ચે તમને ફી ખબર પડી જશે. આખા ગુજરાતમાં ક્યાંય પણ ફી આટલી ઓછી ક્યાંય હશે નહીં. જેટલી ફી હશે એના કરતા હાફ ફી હશે અમારી. જે અમારા ક્લાસમાં શિક્ષક આવવાના છે એનું નામ છે અરમાન સર. સૌથી પહેલા જેમ રાહુલ સરે જેમ વાત કરી કે ગ્રાઉન્ડ પાસ થઈ ગયું છે, હવે શું? હવે કોઈક એવી જગ્યા જોવી છે, કોઈ એવું સેન્ટર પકડવું છે કે જેમાં તમને 100% પરિણામ મળે. કેમ કે અમે પોતે દોડીએ છીએ, અમે પોતે દોડાવીએ છીએ સવારે છોકરાઓને. તો ખબર હોય છે કે છોકરાઓ 4:30 વાગે ઉઠીને 5 વાગે ઉઠીને તમે મહેનત કરો છો અને આટલી બધી મહેનતના પરિણામ સ્વરૂપે તમે કોન્સ્ટેબલ કે પીએસઆઈ રનિંગ પાસ કરો છો. પણ રનિંગમાં આટલી બધી મહેનત કર્યા પછી, આટલો બધો પરિશ્રમ કર્યા પછી, આટલી બધી તમે તૈયારી કર્યા પછી જો રિટર્નમાં તમે પાસ નહીં થાઓ તો તમારું સવારે 4 વાગે ઉઠેલું, જ્યારે આખું ગુજરાત સૂતું હોય સવારે 4 વાગે, ત્યારે તમે સવારે ઉઠો છો, તમે ગ્રાઉન્ડ ઉપર જાઓ છો, સીન પેન થાય છે, દોડવામાં પેટમાં આંટીઓ વળે છે, છતાં આપણે અટકતા નથી. અને એટલી તૈયારી પછી તમે જો રિટર્નમાં 1 માર્ક્સ 2 માર્ક્સ કે ફેલ થઈ જાઓ તો પછી એ તૈયારી પર ધૂળ પડી કહેવાય. તો હવે તમે જો રિટર્ન પાસ કરવા માંગો છો, 100% રિટર્ન પાસ કરવા માંગો, આપણે સૌથી પહેલા વાત એ છો એવા ભાવિ અધિકારી મિત્રો માટે કરીએ કે જેમણે રનિંગ, પીએસઆઈ અને કોન્સ્ટેબલનું પાસ કરી લીધું છે. હવે એવા લોકો માટે, એવા વિદ્યાર્થીઓ માટે, એવા અધિકારી મિત્રો માટે સૌથી પહેલા કેરિયર ગુરુજીમાં તમને 100% પાસ થવાની ગેરંટી સાથે આપણે બેચ લઈને આવી ગયા છે. તમને સૌથી ઇમ્પોર્ટન્ટ, તમને આમ હેરાન કરતા એવા સવાલ કે સર હવે વાંચવું ક્યાંથી? પાસ તો અમે થઈ ગયા, તમે ગ્રાઉન્ડ પર એટલી મહેનત કરી નાખી, તમે ગ્રાઉન્ડ ઉપર એટલું બધું ડેડિકેશન બતાવી દીધું, હવે વાંચવું કેવી રીતે? વાંચવું ક્યાંથી? કેટલું વાંચવું? કેવી રીતે વાંચવું? અને શું એવું કરવું કે જેનાથી હવે આવનાર 2026-27માં જે પીએસઆઈ અને કોન્સ્ટેબલના પસંદગી પત્ર આપવામાં આવે એમાં આપણું નામ આવી જાય. તો એના માટે 100% ગેરંટી વાળી બેચ. અમને તમારી બે જ વસ્તુ જોઈએ છે, તમારો સમય ને તમારું ડેડિકેશન. જો તમે ડેડિકેશન આપવા રેડી છો, જો તમે તમારી નિયતિ બદલવા માટે રેડી છો, તો કેરિયર ગુરુજી તમને આ વર્ષે તમારું ખાખી પહેરવાનું સપનું પાસ કરાવી છે. 100% ની ગેરંટી, તમારું ડેડિકેશન જોઈશે. આમાં ઘણી બધી વસ્તુ હું આપવાનો છું, ઘણી બધી વસ્તુ અમે અહીંયાથી પ્રોવાઈડ કરવાના છે. એટલે સૌથી પહેલો સવાલ, સર કોન્સ્ટેબલ પીએસઆઈ નું રનિંગ આપી દીધું છે, પાસ થઈ ગયા છે, હવે શું? તો હવે કેરિયર ગુરુજી રિટર્નમાં 100% પાસ થવાના ચાન્સીસ. અને હવે એવા વિદ્યાર્થીઓ કે જેને મહેનત બહુ જ કરી, જે મહેનત કરતા જાણે છે, મહેનત બહુ જ કરી, સવારે ઉઠ્યા પણ, દોડ્યા પણ, ડેડિકેશન આપ્યું પણ નસીબ, ભાગ્ય સાથ ન દીધો. સર સરકારી નોકરી લેવાનું જે સપનું હતું ને, એ સપનું ક્યાંક ને ક્યાંક અધૂરું રહી ગયું છે. ચિંતા કરવાની જરૂર નથી. જો તમે રનિંગમાં ફેલ થઈ ગયા છો
તો હવે આવનાર ગુજરાત સરકારની જીપીએસસી ક્લાસ 3 ની બે એવી મોસ્ટ વેલ્યુએબલ પોસ્ટ ડીવાયએસઓ અને એસટીઆઈ આ જ વર્ષમાં પાછી આવવાની છે. ગૌણ સેવા પસંદગીની અત્યારે 5500 ની વેકેન્સી રેડી થઈ ગઈ છે. પંચાયત વિભાગની તલાટીની વેકેન્સી આવવાની છે. જો તમે અત્યારે જેટલું ડેડિકેશન તમે ગ્રાઉન્ડ પર બતાવ્યું છે એટલું ડેડિકેશન તમે આ પરીક્ષામાં આપવા માટે રેડી છો વિદ્યાર્થી મિત્રો, તો પાછી તમને 100% ગેરંટી કે તમારી એક્ઝામ પાસ થઈ જાય. એના સિવાય પણ સર અમને તો વર્દી જ પહેરવી છે, અમને વર્દીથી જ લગાવ છે, અમને વર્દી સાથે જ પ્રેમ છે, તો સીએપીએફ ની અઢળક વેકેન્સીઓ આવે છે, ઇન્ટેલિજન્સ બ્યુરોની અઢળક વેકેન્સીઓ આવે છે, ઇન્કમ ટેક્સ ઇન્સ્પેક્ટર, સીપીઓ, સેન્ટ્રલ પોલીસ ઓફિસર, સીજીએલ માં અઢળક વેકેન્સીઓ આવે છે, દિલ્હી પોલીસમાં અઢળક વેકેન્સીઓ આવે છે, રેલવેમાં આરઆરબીમાં અઢળક વેકેન્સીઓ આવે છે, વર્તી. આ બધાની તૈયારી તમને ગેરંટી સાથે કરાવવામાં આવશે. હવે તમને કેરિયર ગુરુજી શા માટે ચૂઝ કરવું સર? એવું તો શું છે જે બાકી ક્લાસીસમાં નહીં મળે? વિદ્યાર્થી મિત્રો, થોડીક ઓનેસ્ટ વાત કરું, સાચી વાત. બધી જગ્યાએ ફીસ તો તમે આપવાના જ છો, ફીસ તમારે આપવી જ પડશે, ડેડિકેશન તમારે આપવું જ પડશે, કેમ કે તૈયારી તમે કરો છો, નોકરી તમને જોઈએ છે. પણ અહીંયા તમે ડેડિકેશન આપશો તો અહીંયા ગેરંટી મળશે, 100% ગેરંટી. હવે આમાં એવી તો શું વાત છે કે તમને ગેરંટી આપી દઈએ છીએ? એવું શું શું અમે આપવાના છે કે તમને ગેરંટી આપીએ કે તમે આટલું કરો છો? મેં ઓલરેડી તમને કાલના લાઈવમાં કીધું છે હતું, તમારી તૈયારી 0 થી ચાલુ થશે, 0 થી. જેણે આજ સુધી જેને એવું લાગતું ને સર મને કંઈ જ નથી આવડતું, એવા વિદ્યાર્થીઓ પણ અહીંયા બેસી શકશે. સાથે જીસીઆરટી થી તમારી તૈયારી ચાલુ થશે. એના પછી દરેક એક વિષયના ડિટેલ લેક્ચર્સ તમને મળશે, ડિટેલ લેક્ચર્સ. તમે એટલું કરી લો, તમે જીપીએસસી ની એક્ઝામ બી આરામથી પાસ કરી શકો, એટલું ડિટેલ લેક્ચર. તમને હેન્ડમેડ મટીરિયલ અહીંયાથી પ્રોવાઈડ કરો, તમને આપેલી ફીસમાં બધું જ આવી જશે. એકવાર તમે ફીસ આપી દીધી, હવે તમારે બહારથી ખાલી તમારા નોટ લાવવાના અને તમારી બોલપેનો લાવવાની છે. બાકી જેટલી વસ્તુ છે એ ક્લાસીસથી તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એ પછી ડિટેલ લેક્ચર્સ હોય, ડિટેલ મટીરિયલ હોય, ડેલી અને વીકલી ટેસ્ટ હોય, સબ્જેક્ટ પૂરું થાય એના પછી સબ્જેક્ટની ફૂલ લેન્થ ટેસ્ટ હોય, એના સિવાય જીસીઆરટી ની ટેસ્ટ હોય. સૌથી પહેલી વસ્તુ સમજી લો વિદ્યાર્થી મિત્રો કે આપણે ટેસ્ટ શું કામ રાખીએ છીએ. તમે છે ને જેટલું બી તૈયારી કરી લો, તમે ટેસ્ટની પ્રેક્ટિસ ના કરો ને ત્યાં સુધી મજા નહીં આવે. એટલે અહીંયા તમને ટેસ્ટ ભરપૂર આપવા મળશે. ટેસ્ટ બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. ટેસ્ટ સિરીઝ લોકો ખરીદતા હોય છે, લોકો ટેસ્ટ સિરીઝ લેવા માટે તડફડિયા મારતા હોય કે સારી ટેસ્ટ સિરીઝ મળે. અહીંયા તમને ટેસ્ટ એટલી બધી ટેસ્ટ આપશો કે એક સબ્જેક્ટનું ઓછામાં ઓછું 3 થી 4 વાર તમે રિવિઝન કરશો. અને મારે તમને એ વસ્તુ બતાવવાની જરૂર જ નથી કે તો તમે એક સબ્જેક્ટનું 4 વાર રિવિઝન કરી લો છો તો સબ્જેક્ટ તમારા મગજમાં એટલું બધું ભરાઈ જાય છે. ચાલો વાત કરીએ એના પછી શું. આ તો બધા ક્લાસમાં તમને મળવાનું જ છે. એના પછી શું? દરેક વિદ્યાર્થી પર ઇન્ડિવિજ્યુઅલ ધ્યાન આપવામાં આવશે અને એ બહુ જરૂરી છે. દરેક એક અલગ અલગ વિદ્યાર્થીના પ્રોબ્લેમ્સ અલગ અલગ હોય, અલગ અલગ વિદ્યાર્થીની થિંકિંગ અલગ અલગ હોય, કેપેસિટી, લર્નિંગ કેપેસિટી અલગ અલગ હોય. એક વર્ગખંડમાં 40 વિદ્યાર્થીઓ એક સાથે બેસીને ભણે છે, 40 ને સરકારી નોકરી જોઈએ જ છે, પણ એક વિદ્યાર્થી એવો છે જેને એકવાર ગણિતનો કોન્સેપ્ટ સમજાય એટલે સમજાય જાય. એક એવો હોય કે જેને 3 વાર અલગ અલગ પદ્ધતિઓ સમજાવો ત્યારે જ એને સમજ પડે. તો જે વિદ્યાર્થીઓ સમજી જાય છે એને તો ઠીક છે, નથી સમજતા એનું શું? અહીંયા એવા વિદ્યાર્થીઓ ઉપર પણ 1-on-1 લેક્ચર, 1-on-1 ક્લાસીસ, 1-on-1 ડાઉટ સેશન્સ, અહીંયા એ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ બની જશે તમારા માટે. આફ્ટર ધેટ ક્વોન્ટિટી બેઝ એજ્યુકેશન નથી, અહીંયા ક્વોન્ટિટી બેઝ લેક્ચર્સ નહીં હોય, ક્વોલિટી બેઝ એજ્યુકેશન હશે, ક્વોલિટી બેઝ લેક્ચર આપવામાં આવશે. તમે અહીંયા આવો, તમે લેક્ચર્સ અટેન્ડ કરો છો એટલે એટલું ગેરંટી સમજી લો મારી કે તમને 100% નોલેજ પ્રોવાઈડ થઈ જ જાય.
એના સિવાય પણ ડાઉટ રહી તો ડાઉટ સેશન અલગથી રાખવામાં આવશે. સૌથી ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સના લેક્ચર. હવે તમે જો તૈયારી કરો જ છો, તમે સિલેબસ વાંચ્યો છે તો તમને ખબર છે કરંટ અફેર્સ બહુ મોટો રોલ પ્લે કરે છે. એટલે કરંટ અફેર્સ અને ઇન્ટરનેશનલ રિલેશનશિપ્સ એના અલગથી લેક્ચર રાખવામાં આવશે. અંગ્રેજી ગુજરાતના વિદ્યાર્થીઓને સૌથી વધારે ડરાવીને રાખતું સબ્જેક્ટ અંગ્રેજી. તમને અંગ્રેજી પ્રત્યે ડર રહેશે નહીં. આ બધું એક જ ફીસમાં છે. એવું નથી કે તમને બહુ હાઈ ફીસ પે કરવાની છે, એવું નથી કે તમને બહુ જ આમ બહુ હેવી ફી પે કરવી પડશે, એવું નહીં થાય. બહુ લિમિટેડ ફીસમાં તમને બધું મળી જવાનું છે. આના સિવાય અલગ અલગ દરેક જેટલી પરીક્ષાઓ આવશે એના અલગ અલગ પરીક્ષા વિશે માર્ગદર્શન તમને મળતું રહેશે. પર્સનલ રીડિંગ ટાસ્ક આપવામાં આવશે. એના રિગાર્ડિંગ તમને પર્સનલ રીડિંગ એક્ઝામિનેશન્સ હશે. સાથે સાથે જે ટાર્ગેટ તમને આપીએ છે એ ટાર્ગેટ અચીવ થાય છે કે નહીં એ ટાર્ગેટ શીટ તમને પ્રોવાઈડ કરવામાં આવશે. એક એવું એટમોસ્ફિયર જ્યાં બધા તમારી આજુબાજુના બધા જ ભાવિ સરકારી અધિકારીઓ હશે. એટમોસ્ફિયરનું મિત્રો બહુ ફરક પડે છે. એટમોસ્ફિયરનું બહુ રિઝલ્ટ પર છે ને એટમોસ્ફિયર બહુ વધારે ઇફેક્ટ કરતું હોય. એટલે એટમોસ્ફિયર જ એવું હશે. તમારી સાથે ભણવાવાળા તમારા મિત્રો બધા સરકારી નોકરીની ચાહ ધરાવવાળા હોય. એટલે વસ્તુ એવી છે કે ઓછી ફીસમાં તમને ઘણું બધું અહીંયાથી આપી દેવામાં આવશે. આના સિવાય જો તમને કોઈ પણ કન્ફ્યુઝન હોય, કોઈ પણ ઇન્ફોર્મેશન હોય, એવી હોય કે ઇન્ફોર્મેશન તમને જોઈતી હોય તો તમે નીચે જે નંબર આપ્યા છે એના ઉપર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હવે વસ્તુ ક્યાંથી આવે છે કે સર પ્રિલિમ તો પાસ થઈ જશે, પીએસઆઈમાં પણ મેન્સ આવે છે, સીસીમાં પણ મેન્સ આવે. સર અમને તો લખતા આવડતું જ નથી. દોસ્ત, જેને કોઈ દિવસ કાંઈ લખ્યું ના હોય, કોઈ દિવસ પેન પકડી ના હોય લખવા માટે, એવા વિદ્યાર્થીઓ પણ આ મેન્સમાં ધુમાડા કાઢ નાખે એવું લખશે. એટલે શું તમને હવે પાક્કું છે કે તમને સરકારી નોકરી બની જ જવું છે, સરકારી નોકરી લે જ લેવી છે, જાહેર સેવામાં ચાલ્યા જ જવું છે, તમારું સપનું છે સરકારી નોકરીનું સાકાર કરી જ લેવું છે, તો હવે વધારે જેટલી વાર કરશો એટલું તમે નુકસાનમાં છો. કેમ કે આખું ગુજરાત, આખું ભારત સરકારી નોકરીના સપના જોઈ છે. એટલે તમે જેટલું લેટ કરશો એ તમને નુકસાનમાં છો. એટલે કેરિયર ગુરુજી તમને તમારી સામે આવ્યું છે. હવે વધારે વાર ન લગાડતા તમે બસ પેન અને પેપર, પેન અને નોટબુક લઈને રેડી થઈ જાઓ એક એવી સફર માટે કે હવે માઇલ્સ જોવાના છે. કેમ કે એજ્યુકેશન એવી વસ્તુ છે, નોલેજ એવી વસ્તુ છે કે જેના વિશે કહેવાય સ્કાય ઇઝ ધ લિમિટ. ટેન્શન નથી લેવાનું. 100% ગેરંટી. તમને જેટલો ટાસ્ક આપવામાં આવે, તમારી પાસે ડેડિકેશન છે, સરકારી નોકરી તમને ગોતતી આવશે, એટલી ગેરંટી અમે આપીએ છીએ. એટલે આના સિવાય હવે તમને કોઈ પણ ઇન્ફોર્મેશન જોઈએ, કોઈ પણ ડાઉટ હોય, તમે આપેલા નંબર ઉપર કોલ કરીને પૂછી શકો છો. તમે રૂબરૂ મળવા આવી શકો છો. આપણે પહેલા 2 થી 3 દિવસ તમને ડેમોઝ આપવામાં આવશે. એ ડેમો લેક્ચર્સમાં તમે તમારા ડાઉટ તમે પોતે ડિસાઈડ કરો કે શું તમે જે વિચારીને આવ્યા છો એ વસ્તુ તમને મળે છે, અને 100% મળશે જ. બાકી આટલું હતું જે મારે તમને કહેવાનું છે. આના સિવાય તમારા બધા ડાઉટ્સ, તમારા બધી જ વસ્તુ ડેમો સેશનમાં, ડેમો લેક્ચર્સમાં કવર કરી આપશું. ત્યાં સુધી રેડી થઈ જાઓ. હવે પીએસઆઈમાં જો તમે રનિંગ પાસ કરી લીધી છે તો હવે પીએસઆઈનું પસંદગી પત્ર, કોન્સ્ટેબલમાં રનિંગ પાસ કરી લીધી છે તો કોન્સ્ટેબલનું, લોકરક્ષકનું પસંદગી પત્ર લેવાનો સમય છે. અને જો તમે કોઈ પણ કારણોસર ફેલ થઈ ગયા છો, નિષ્ફળ રહ્યા છો દોડવામાં, તો પણ સરકારી નોકરી બંને હાથ ફેલાઈને તમારો ઇંતજાર કરે છે. સીસીઈની 5500 વેકેન્સી તમારી સામે ઉભેલી છે. હવે જ તૈયારી કરવાનો ખરો સમય છે. એટલે તૈયાર થઈ જાઓ વિદ્યાર્થી મિત્રો. આ રવિવારથી તમને ડેમો લેક્ચર સ્ટાર્ટ કરી દેવામાં આવશે. બધા સબ્જેક્ટનું ડિટેલ લેક્ચર્સ ચાલુ કરી દેવામાં આવશે. એના સિવાય તમને કોઈ પણ ડાઉટ છે, નંબર આપેલો જ છે,
કોલ કરી લેવાનો, સમજી લેવાનું, કેમ કે તમારું ફ્યુચર તમે પોતે ડિસાઈડ કરવાના છો. રહી વસ્તુ ફીસની, સૌથી હોટ આન્સર આ જ છે કે સર ફીસ કેટલી? ફીસ ખાલી 15,000 રૂપિયા છે. 15,000 રૂપિયામાં તમને બધી વસ્તુ અહીંયાથી પ્રોવાઈડ કરી દેવામાં આવશે. એમ જોવા જઈએ તો 15,000 રૂપિયા બહુ ઓછી ફીસ કહેવાય વિદ્યાર્થી મિત્રો. બટ રાહુલ સરની વાત કરું તો રાહુલ સર ઓલરેડી છેલ્લા કેટલા વર્ષોથી ફિઝિકલ ટ્રેનિંગ કરાવે છે. પીએસઆઈ કોન્સ્ટેબલના કેટલા વિદ્યાર્થીઓને પાસ કરાવ્યું છે. પણ વસ્તુ ક્યાં અટકે છે? સર ફિઝિકલ તો પાસ થઈ જશે, રિટર્નનું શું? એટલે ઓછામાં ઓછી ફીસ, વધારે બેનિફિટ્સ આપવાનો અમારો પ્રયત્ન છે. હવે તમારા હાથમાં છે વિદ્યાર્થી મિત્રો. જો તમને સાચે આ વર્ષે પસંદગી પત્ર લઈ જ લેવો છે તો કેરિયર ગુરુજી તમને ગેરંટી આપવા માટે રેડી છે. હવે તમારા ક્વેશ્ચનનો ટાઈમ છે. મળીએ આપણે ડેમો લેક્ચર્સમાં અને વાત કરીએ ડાયરેક્ટ ફોન પર. ત્યાં સુધી સપનું મળવા ન દો. અગર ફેલ થઈ ગયા છો તો એવું કંઈ નથી. ભગવાન તમને એ નથી આપતું, ભગવાન તમને એ નથી આપતા જે તમને જોઈએ છે. ભગવાન હંમેશા તમને એ આપે છે તમારા માટે સારું હોય છે. ત્યાં સુધી જય સિયારામ, ભારત માતા કી જય. મિત્રો, તમને જે અરમાન સરે માહિતી આપી છે એ માહિતી જરૂરથી તમે સાંભળી લેજો. આવી વસ્તુ તમને ક્યાંય મળશે નહીં. અને હું 100% મારા ગેરંટી આપું છું કે તમે જો આ ક્લાસ જોઈન કરશો, સુરતમાં રહો છો, કતારગામમાં કે સુરતમાં કોઈ પણ જગ્યાએ રહેતા હોય, તમારે ખાલી અમારી પાસે આવવાનું છે. મટીરિયલ બધું અમારું રહેશે. અમારો મોટિવ એક જ છે કે તમે રનિંગ ગ્રાઉન્ડ પાર કર્યું છે તો 100% અમારી જવાબદારી રહેશે તમને ખાખી વર્દી પહેરાવવાનું, મા બાપનું સપનું પૂરું કરવાનું. તમારા મા બાપ કેટલું તમારા માટે કરે છે એ તમારે કરી બતાવવાનું છે બીજાને. કેમ કે તમે જો ખાખી વર્દી પહેરશો તો તમારા મા બાપનું નામ રોશન થશે. અને ફેમિલી વાળા શું કહે છે, જે અત્યારે તમને ફેમિલી વાળા કહે છે કે ભાઈ સવારે 4 વાગે જાગીને તું રનિંગ કરે છે, કેટલું તું વાંચે છે, કાંઈ તારું થશે નહીં, એ લોકોને કરી બતાવવાનું છે કે આપણે શું કરવા માંગીએ છીએ. પણ કોઈને પણ ખબર ના પડવી જોઈએ કે ડાયરેક્ટ વર્દી પહેરીએ ત્યારે જ એને ખબર પડવી પડે. જ્યારે તમારા કાકા, દાદા, મામા એ લોકો જેટલા ફેમિલી વાળા જ આપણને કહે છે ને, એક વસ્તુ યાદ રાખવાની, જે સોસાયટી છે અને સમાજ છે, સમાજ જ આ વસ્તુ કહે છે તમને કે તમે તમારા છોકરા કાંઈ કરી શકશે નહીં. અને એ જ તમારું મોટિવ ડાઉન કરે છે. તો એ લોકોને ડિમોટિવેશનમાંથી આપણે મોટિવેશનમાં લાવશું. પણ ક્યારે તમે એક ખાખી વર્દી પહેરશો ત્યારે તમારા મા બાપને એમ કહે છે, જ્યારે તમે આવતા હશો ત્યારે ફેમિલી મેમ્બર તમને બધા એમ જ કહે છે કે જો મારો છોકરો આવ્યો. તમે તમારા પપ્પાના છોકરા છો, નથી એના છોકરા. ભલે તમારા કાકા, દાદા, મામા રહે, પણ એ એમ જ કહે છે કે મારો છોકરો આવ્યો. શું લેવા? લાલચ. લાલચ વસ્તુ એવી છે ને સાહેબ કે તમને લાલચમાં પડવા નહીં દેવો ક્યારેય. અને લાલચ વસ્તુ એવી છે કે તમારી પાસે એ લોકોને લાલચ છે કે હવે અમારું કાંક થશે આમાં. તો જ્યારે તમને લોકોને જ્યારે એ લોકો એવું કહેતા હતા કે તમે કાંઈ નહીં કરી શકો અને પછી તમારી પાસે આવે ને ત્યારે તમારે એક જ વસ્તુ કહેવાની રહેશે. એક વસ્તુ ખાલી મા બાપની સલાહ લઈને કહી દેજો કે એને લાઈફ ટાઈમ યાદ રહે કે તમને જે કીધું છે એ ક્યારેય બીજા કોઈને પણ ન કહી શકે. તમારે લોકોને ક્લાસમાં આવવું હોય, સન્ડેના દિવસે આપણે ડેમો ફ્રી છે. મહાશિવરાત્રીનો તહેવાર છે. મહાદેવનું નામ લઈને આ વિડીયોમાં જે નીચે નંબર આપેલો છે, એડ્રેસ આપેલું છે, જરૂરથી સંપર્ક કરી શકો છો. એડ્રેસ ઉપર તમારે મળવા આવવું હોય તો સાંજે 8:30 થી 10 વાગ્યા સુધી એડ્રેસ પર તમે મળવા આવી શકો છો. બાકી તમે નંબર આપ્યો છે એમાં તમે વોટ્સઅપ કરો, કોલ કરો. કોલનો ટાઈમ રહેશે સવારે 10 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધી. એની આજુબાજુમાં તમે ગમે ત્યારે કોલ કરી શકો છો અને વોટ્સઅપમાં તમે કોલ કરી શકો. પૂરું મટીરિયલ અમારા તરફથી રહેશે 100%. જો વિડીયો સારો લાગ્યો હોય, જે લોકોએ રનિંગ પાર કરી ચૂક્યા છે, જે રનિંગ પાર કરવાના છે, ફટાફટ જલ્દીથી શેર કરી દો. લાઈક, સબસ્ક્રાઇબ અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. નીચે કમેન્ટ જરૂર કરજો કે તમારું રનિંગ ગ્રાઉન્ડ કેટલી મિનિટમાં પૂરું થયું છે, તમે કોઈ જાતનો કોર્સ કરો છો તો એમાં કેવું તમને લાગે છે. હવે મળશું આના પછીના વિડીયોમાં. ત્યાં સુધી બધા જ મિત્રોને મારા જય શ્રી રામ.